કડવું ઋણ 38મું જી ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે ચેત્ર કરતી રે લેખન લાવીને કર્માંશાહીને હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું રકાય રે લખી જાદવપતિ રાજધાની તેની શોભા સુરત શી સમાની રે લખ્યો જાદવ વરિવાર રે ઉગ્રસેન લખ્યા તેની વાર કૃતવર્મા લખ્યા સાત્યકી લખ્યા ઓધવ લખ્યા ને કૃખ્યા વાસુદેવ લખ્યા તેની વાર ઓખા આવી જોને ભરથાર રે બાઈ તે તો એંધાણી મળિયામ ઘરડાને માથે પડિયામ રે તેને માથે મુગટ કુંડળ કાન રે એવા લખ્યા જો ભગવાન રે ઓખા આવી જોને ભરથાર રે બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે મારા નાચી ગોરા બને આ અતિ કાળા રે તેને વર્ષસરો સહુ કહેતામ રે હું પરની ત્યારે ચોરી સાહીને રહેતા રે લખ્યા કૃષ્ણ તના કુમાર રે 1,80,000 રે એથી આગળ લખ્યા તેની વાર રે ઓખા આવીને જોને ભરથાર રે એ તો રીંછડીના બાળ રે એના માથે મોટા વાળ રે એના રમામ મારો કંથ રે અને ધાવણના છેદંત રે એ તો રૂપાળો ને ઊંચો રે એના મોઢે ઝીની મૂછો રે ત્યારે લખ્યા પ્રદ્યુમન રે ઓખાનું માન્યું મન રે જાણે હોય કોઈ રે મુજને પરણ્યો હું મોય રે એને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા બેમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે મુખ મરડી ઊભી રહી બાઈ એ મારો છી પણ મળવી કઠણ છું જેને જીવનમાં મુક્તિ ભરથાર રે કડવું 39મું આની ઓખાબાઈએ ગેજ ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પુત્રું પ્રેમ માકરનરકમાં લીધું તે ઘરમાં જ જઈને કામની કમામી પિયુજી રમો તક જીવન આની વાર હું નહીં જવા દઉં મેં ઝાલ્યો તમારો આતોજી રા જલ્દી તેડો ચિત્રલેખા એની પેર બોલી સજોડે છે તે તો પહોંચ્યા દ્વારકામાં મને કડવું 40મું ને આપો હો આની નિકર કછું મારો પ્રાણ એ વર છે ચાળો રે મારું મન મકરાકૃત કુંડળકાત જીજજુ આપો આની એ વર મુને આપો હો આની તે મેં સ્વપ્ને દીઠો જે છોગાડો રે તેની પામ્પણનો હરિયું લટકાળે તે વર મુને આપો હો આની જેના દીર્ઘ બાહુ અજાન રે રે અંગે કભીને વાન તે વર મુને જેના લક્ષણ 20 અને 12 રે મુને પરણી ગયો છે કાલ રે તેને વરસ થયા 10-12 તે વર મુને વરની લટકતી છે ચાલ રે મને પરણી ગયે છે કાલ રે તેને ટપડું કીધું ગોરે ગાલ તે વર સુને રાજે પિતાંબર પરિધાન રે મને કહે તો ગયે નહીં નામ રે ત્યારે કયામથી સરે મારું કામ રે તે વર મુને ચિત્રલેખા બોલી વાણ રે સહિયર કેમ થઈ અજાણ રે બાઈ દ્વારકા તે જાય કોણ તે વર મુને કોટ કાંગરે ચામુંડાઈ ર કરોડ છે ચોકી માન્ય રે ચક્ર ન જળેલું ત્યાને રે મુને મારે હેલા માને રે તે વર મુને કડવું 41મું જી ગોખા કહે સુન સાહેલી લાવ્યા કંથને વહેલી વહેલી બાઈ તુમ છે સુખની દાતા લાવ્યા સ્વામીને સુખ શાતા ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આન્યાના ઉપાય કેવા દૂર બંધન દ્વારામતી કેમ જવાય મારી વતી ત્યાં જઈ ન શકે રાય કેશક રક્ષણ કરે સુદર્શન ચક જા સ જોજન સહસ્ર અગિયાર તારો કેમ આવે ભરથાર નયને નીરની ધાર વહે છે કર જોડી કહે છે બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ કરી શકે ન ખોટી સહિયર ને સહિયર વહાટક છે મેં જમણા હાથે ઘાલી આપણે બેઉ જણ સંગાથી તું પ્રાણ દાતા છે વિધાત્રી મા બાપ વેક છે મારા મેં તો ચરણ સેવ્યાંગ છે તમારા વિધાત્રી તું દીન દયાળ એમ કહી પગે લાગી બાપ ચિત્રલેખાએ ધારણા દીધી પછી દેહ પક્ષીની નીકીધી કડવું ઋણ 4મું ચિત્રલેખા કહે ઓખાબા કહી મારે દ્વારકામાં જાવું પ્રભુના ઘરમાં ચોરી કરવી તન લાડવો ખાવું આંગિયાર સહસ જોજન જાવું હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર જો મળે તો મારું શીશ બાઈ મુજને જાણતો ન પડે નને જેમ તેમ વહેલી થાને લાવે મારા કંથને તું ખો મનુષ્ય ધારે તો નારાયણ થઈ શડે છે ઓખા હરણ થાય છે શાને જાતિ વેળા ઓખા કહે છે મારો વર રૂડો કર્મે મળ્યામ છો કુંવારા માટે રખે પહેરતામ ચૂડો ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજો ધીર સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર ઓખા કહેવા લાગી જોઈ રહી વાટી મારો વર રોડો જાણી રખે ઓગતી ઘાટી હું નહીં ઓઢું ઘાટી તું એ શું બોલી વાત તું જ સ્વપ્નમાં પરણી
ગયો મારી માડી જાયો ભ્રાગ એવું કહીને ઉપડી તે પવન વેગે જાય આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાં ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ પછી તેને નારદ મુનિ સંભાળ્યા તત્ક્ષણ આવ્યા ધાય કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન અનિરુદ્ધ સેજ વરી ગયો વિહવળ થયું મન ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય નારદ કહે છે ઓ રે બાઈ એમાં તે શું કામ એક તણનિરસી વિધા એવી ભણાવો મૂંગે બધું ગામ તામર ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ ચક્રની ચિંતા ન કરશો જે માર્ગે જાશે ચોકી કરવા તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા પછી તશ્મરસી વિધા ભણાવી જીભે જપતી જાય 64 કળામાં ચામુંડા તે બમને જોરે જાય ગામ તો ધરણ પડ્યું ઊંઘ્યા સગળા લોક ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે શિવ અને શામળીઓ વળશે યુદ્ધ જોવા જેવું થશે ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર નારદ કહે છે ચક્કરને દહાડે જાય છે ફરવા એ ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા તું ને હું કયા મળીશું તું સાચી કહે ને વાત કોઈ દહાડો મુજને સંભાળે દ્વારકાનાથ ચક્કર મુખથી બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ્ય તમારા દર્શનનો તો કયાંથી પામું લાભ બોલું ચક્કર સમજ્યું નહીં બેઠું નિરાંત લઈ પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તનુરે ભવન ત્યાંથી આગેરી પરવરી જ્યાં પોડ્યો પ્રધુમન ત્યાંથી આગેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર સોળ ઘાલીને પોડ્યો મહા ધનુષ્યધારી ધીર હમણાં એને જો જગાડું મારી કેડ કકડાય માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગને સમાય જુગત અંબે જે જુગત અંબે કરતી જાય હિંડોળો લઈ જતાં દીઠી નારદે તો ત્યાં હિંડોળો લઈ પરવરી ને સમર્યા વૈકુંઠરાય પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય બે ઘડીમાં આવી પહોંચી શોણિકપુર મોજાર તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં તેને તેનું કામ કર્યું ખોટી શીદને થાવ નારદજી પણ દાન કરતા રહો ઓખાહરણ ધનનો સંગ્રહ કરા નહીં જી થે વાતો કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા આટલી વાર મૂર્ખ નારદજી કહે છે ચક્કરને ઉઠી જોને તારું ગામ કાલે પછી ચોરી આકાશ માર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય ઓખાબાઈ તો વાટ જુઓ રફોયા માને વાવાયને બારી હાલે ખડખડાટ બહુ થાય ચિત્રલેખા પાપની તે હજુ આંશ ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માને ભલે આવી ભલ આવી હું જગાડું ભરથાર રે કેદ ઊંઘ્યા પીયુને જગાડીએ ભર નિદ્રામાંથી ઉઠાડીએ મન સંગાથે એવાંગ બીજીએ બ્રહ્મહત્યા તોષી લીજીએ ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય ભરથાર પહેલા ભામીની જે સુવે સજ્યા માને આંગળી ચાકરણ અવતરે પડે મારગ માને ભરથારનું જે કહ્યું ન માને આંખ મતી જે કુ નારી તે અવતરે કોઈ બિલાડી માંગઝારી ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નીચ કંથક હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જન તોખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આ પીયું પોઢ્યા હોય પારણે કરડવા આવ્યો હોય દાતાઈ સાફ રે કડવું 43મું ય રે મારા બાપનું ગામ રે સહું કોરતન રે ભજ અસુર કોઈની નાર રે ડાકની છી ખમા ખમા ખમાય રે દદ ચિત્રલેખા બોલે શિરનામી તમને લાવી છું હું જાણી ઓખાને કરો પટરાણી વરવરવાને અર્થ હો તમને લાવ્યા હો નારી ધન્ય દિસો છો કુંવારી કન્યા પરનું તો થાય છે ન્યાય કેમ પરનું હો અસુર નંદની હો કડવું 44મું એક પહાસ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ ઉકસ ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું માડું કહે તો મારા પીયુને પગ ચાંપી જગાડું ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય એ મોટાનો કુંવર કહાવે કાની ખસે હથિયાર ઓશિકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય ઉપાડીને અળગી કીધી ઓખા ચાંપે પાયરે કડવું 45મું જે તહા બળિયો તે જાગ્યો તેના બળનો નાવે પાર રે હરુડ હાથ મારી કીધો છરે
હોકાર રે ધમક ધમક ડાકલામ વાગે ઠારો ઠાર રે આ તો નહો દ્વારકામાં વસે સગળા વૈષ્ણવજન રે અહોરાત્રી બેઠા કરે છે ત્ય ના કેરા ચકરડા તે હોય અપાર રે મુક્ત ભૈરવ જોગનું શાકીની છો કોણ છો બલાય રે ચિત્રલેખા કહે છે વીરા કડવ રૂમ 47 હી બાણાસુરના નગરમાં ગડગડિયાંગ નિશાન રે એને રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે જાગ્યા જાગ્યા જાદવરાય જાગતીથી દેખે આ તો ન હોય અમારી નગરી ન હોય પેખે રે ન અસુરના માળિયાંગ રે અમારું ન હોય ગામ રે ન હોય કનકની દ્વારિકા રે ન હોય અમારી વાડી રે અમે રમતા દહાડી રે ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે અહીંયા નગદ ઘણા વાગે રણતુર ઘનેરાંગ ગાજે રે ન હોય શંખ શબ્દ સોહમનો રે મને કોઈ હલાવી રે મારી દ્વારિકાને છોડાવી રે કઈ ભૂમિમાં રે મુજને બોળવ્યો રે આ ઊંચા ઊંચા માળ લોડે ચડ્યા કમાડ રે રત્નાગર શે નથી ગાજતો ચિત્રલેખા બોલી વળતી રે તમે જોઈને દેજો ગાળ રે આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મુછે ઘાલી હાથ રે જાણી જોઈને જાગ ગળીમાં કેમ બોલીએ રે મારો વડવો જાગજીવન પ્રદ્યુમ્નરાયનો તન રે તે માટે નહીં પરનું દૈત્યની દીકરી રે ચિત્રલેખા બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત રે હમણાં વાતો કાઢીશ વડવા તણી રે સંકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે તમે સમજો મનમાં રે તારા બાપે એક નથી પરણી રે એકે લગ્ને 9 વરિયા રે 9 પૂછ્યામ કુળને પડ્યા રે જાત વાત કોઈની પૂછી નહીં રે તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે મોમ કાઢીને બોલે એવું છે નહીં રે જેને વાયો વૃંદાવનમાં વંશ જેને માર્યો મામો કંસ રે ધાવતાંગ માસી મારી પૂતના રે ધાવતા મારી માસી રે કરી કંસીની દાસી રે કુળની વાત કહેતી નથી રે તારો વડવો માખણનો ચોર ચાર્યા વૃંદાવનમાં ઢોર રે છાશ ઘીમાં તો ઉછળ્યો રે સતરાજીત તે કાજે રે મણી લેવા ગયા મહારાજ રે ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી રીછડી રે લાંબા નખને ટૂંકા કેશ રે વરવો દિશે વેશ રે ગુંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે કહો તો વાત વધારે કહીએ નીકર અહીંથી છાનામ રહીએ રે પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે તારો વડવો જાગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે ઓખાની માડી તો ઉમિયા સતી શે હિમાચલની ભાણેજી રે ગણપતિ તેનો વીર રે ઉમિયાની અર્ધાગેથી ઓખા ઉપચી રે તારો વડવો જાગજીવન એનો વડવો બલિરાજન એક સમય બલિરાયે યજ્ઞ માંડ્યો રે બલિરાય જગ્નનો અધિકારી તારો વડવો ભિખારી રે 3.5 ડગલા માટે કર જોડિયા રે આટલી વડાઈ શાને કરો છો એના બાપની ભૂમિમાં રહો છો રે કરમહીના કપાળમાં કોઈ છોડે નહીં કંકુ રે કહો તો વાત વધારે કહીએ નીકર અહીંથી છાના રહીએ આવ્યા છી તો આ કન્યા સુખે વરો રે દિયો પણ સત્સંગથી સુધરે છે મારી કડવું 48 તે મારી કરું કટકાય અનિરુદ્ધ વળતો કોપ્યો કયાં ગઈ ગદાય તમો જાણ્યું વહિન્યામ લાવી કર્યું ભલેરું કામ તમને 2 જણને મારી 3 મલાની તે તારોક ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી મારા પિયુજીને હું મનાવું તુજ કડવું 49 જીત મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશો માં મારા જીવના જીવત પ્રાણ મળ્યા મને મેલશો માં મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલશો માં સાસુડી ના જાયા મળ્યા મને મેલશો માં સ્વપ્ને શીખ ઝાલ્યો તો હાથ ચાલો તો કાઢું પ્રાણ મયાદ તરશા માં ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળ સુંદરી એ અબળાએ નાંખ્યા બાલ અમશુલડી મારા વડવાની વાત કાઢી જે વઢી ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી કૌભાડની તે આ પગની ખાસલડી ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ હવે હું તને વરું તમે ગાળો દીધી સાર મારું વેર વાળ્યું ખરું ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી તમે 2 થયા છો એક પરણાવું સહી પરણાવવાની પેર સગડી મેન લહી મને મળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી ત્યારે ઓખા બોલી વાણ હવે વાર શેની પરણામ માળિયા માને રાજકુંવરી નાની કડવું 50 મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે માળિયામાં દેવતા સાક્ષી લીધા રે માળિયામાં નારદ તુંબર વાય રે માળિયામાં કળશ ચોરી બંધાય રે ચિત્રલેખા પહેલું મંગળ તક વર્તાય રે પહેલે મંગળ શામ દાન અપાય રે ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં બીજું મંગળ વર્તાય રે બીજે મંગળ શામ દાન અપાય તારક ચિહ્ન રે ચિત્રલેખા આપે છે 16 શણગાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં ત્રિશેંગ મંગળ વર્તાય રે ત્રીજે મંગળ શામ દાન અપાય રે ચિત્રલેખા આપે નવસર હાર રે દાન હેન લે
છે કૃષ્ણ તનો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શામ શામ દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે, માળિયામાં સમે વરહદ સાવધાન રે, માળિયામાં આરોગ્યા કંસાર રે, માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈ સૌભાગ્યવતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યાંગ રે, તો સોને એ મેરું થાય રે, કડવું 51મું બોલ્યા શુકજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા છે સહિયર નારી, વદે વચન કૌભાંડ કુમારી, નોગવો નયાઈજ જી સરશી નામી, બાઈ તું કરજે પીયું ન કહામની માં સમાન કકે, જહવર કન્યા સુખે રહેજો, બાઈ મુજ સૂર્યની જેમ પરોપકારી બનવું, પણ અભિમાની નહીં, ઓખાહરંજ જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય, તમો નરનારી રીજે કીજે, હવે મુજને આજના દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તું જપાખે, આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી, હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયાંગ છે મારા, મેં તો ચરણ સેવ્યાંગ છે તમારા, તું જ તાતને ઘેર ન જવાય, જાન બાણાસુરને થાય, ચિત્રલેખા કહે સુન વાણી, મારી સહિયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર, તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યાંગ નારી ભરથાર, એરમે કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ, બ્રહ્મ સદન ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી, સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી, જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન, જાણે પરણ્યો છું, ઓખા નારી ઉઘાડી મેલી, તિબારી બેને સરખી વિજોગની પીડા, નરનારી કરે ક્રીડા બેની, ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા, ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી, જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે, પહોંચ્યો ઓખાનો અભિલાષ પછી, આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષા કાળના દન, મેઘ ગાજે વરસે બહુ પર્જન્ય ચમકે, આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી, મહાતપસીના મંડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે, તેલ મરદન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે, આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર, નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂર્ણના જેવો, શીશ ફૂલ સેંથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર, કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી, નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી, મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેશની લટે, મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે, દીઠું મેળીએ સુંદર કામ, તેને વિસાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેને વિસર્યા માં ને બાપ, પામ્યો અદ્રામૃત પકવાન, તેને વિસાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણો સાગર, તેને વિસાર્યો રત્નાગર, અનિરુદ્ધ ને ચાલે છે ગમતી, નારી હીડે નરમી ચાલે છે નમતી, નારી નારી મુખે ઓચરતા, હિંડે ઓખાની પૂંછડ ફરતા, ગેલો કીધો મરજાદા મેલી, ન જુએ દિવસ કે રાત્રિ, રાત્રિ નિર્ગમે છે રમી, ચારે આંખે ઝેર છે અમી, શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી, ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે, કડવું પરમું વર્ષા શકતું વહી ગઈ રહી, રમતા રંગ વિલાસ, જને સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ, એક સડે જંગ સહિયર આવી શરદ પૂનમની રાત, માને કઠારી પૂર્ણિમા ર, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાને કિરણે બેઠાંગ હિંડોળે, નરનાર હાસ્ય વિનોદમાં રે કરતાંગ વિવિધ વિલાસ, રક્ષક ન રૂ રાયનો રે, તેને દીઠી રાજકુમારી, કન્યા રૂપ કયા ગયું સે, ઓખા દિશે મોટી નારી, ચિત્રલેખા કયા રે એકલી, દિશે છે ઓખાય, રાતી આંખરડી રે, ફૂલી દિશે છે કાયા, પેકી સે હિંડેહુર ઢાંકતી, થયા છે દકી, અકે કોઈ પુરુષ દંતનો ઘા, સેવક સંચયાંગ રે, એવો દેખીને, ઈ દેદાર મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર, પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુરો કેરો નાથ, રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ, લૌકિક વાર્તા રે, કાની આપણને લાંછન, જીવ્યા છેદીએ રે, કેમ કહીએ વચવચન, બાળકી તમતની રે, તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુની રે, આસનથી ઢળિયો ભૂપ, ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે, બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન,
જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેર તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર પ્રધાન પરવર્યોને સાથે ડાહ્યા જન ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન કૌભાંડ ઓચાર્યો રે ઓખાજી દોને દર્શન ચિત્રલેખા કયામ ગઈ રે ચાલો તેડે છે રાજન ઓખા થર થર ધ્રુજતી રે પડી પેટિયામાં ફાળ શું થાશે નાચી રે આવી લાગી જંજાળ રખે તમે હું કૂડી ગયું રે ઓખા નીર ભરે લોચન બાળા બહુ વ્યાકુળી રે કાની કદળી કેરે રે વર્ણ કસ કસ્યા વિના રે કંચુકી પહેરી અવળે વર્ણ બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી કૌભાંડે કુંવરીને રે ભયંકર વચને બોલાવી ચિત્રલેખા કયામ ગઈ રે તું એકલડી દિશે બાળ કન્યા રૂપ કયામ ગયું રે ખીચશે બાણાસુર ભૂપાળ શરીર સંકોચતી રે કરતી મુકડા કેરી લાજ ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ ગંડસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત શણઘટ તાણતી રે બોલી ઓખા ભાંખી વાત રર શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન તેને હું માકળી રે દુઃખથી નીર ભર્યું લોચન મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આળ પંપાળ હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે બોલતા રે નાચી દેશો ના દર્શન બીજાના પાપનો વિચાર કરવો એ પાપ છે કડવું 53મું કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં ઘડપણે ગઈ શાન કન્યા પાપી પ્રાણ લેવા કયામથી આવ્યો બોલતો શુદ્ર વચન એ વાત સારું કરવી જોઈશે જીભલડી છેદન કન્યા હું તો ડાહ્યો દાન તને જાણતી ભારે ખમ કૌભાંડ એવું માળ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ કન્યાએ કહેવા દેને મારી માતને પછી તારી વાત હત્યા આપું તુજને કરું દેહનો પાપ કન્યાએ કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર પછી કાલાવાલા માંડિયા જાણ્યું સ્ત્રી ચરિત્ર કન્યાએ બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ ઓખાજી પૂછવા માટે આવડો શોક્રોધ કન્યા એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચઢીને આવાસ કન્યા કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગડાવ્યા નિશાન માળીએથી બંને ઉતરો બાણાસુર નિયાણ કન્યાએ દાસને આપી આજના સ્તંભ કરોને છેદન ઓખાએ આંસુડાન ઢાળિયાન ચંપાશે સ્વામી કન્યા હોકારો અસુરતો સાંભળી ઉભો થયો અનિરુદ્ધ મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બંધ કન્યાએ મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોગદો બોલ્યો વહીન આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી કન્યાએ ઓખાએ નાથને બાતમાં ઘાલિયા શું જાઓ છો વહી માંડી જાઓ યુદ્ધને હેડાન જાઓ કહી કન્યાએ આ શો ઉધમ વઢવા તનો નથી બાપુનું ધામ દાનવને માનવ જીતે નહે ન હોય અધોરેખી ટકાતું સંગ્રામ કન્યા નાથ કહે સુન સુંદરી વાત સભરે થઈ હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ કન્યા યજ જઈ બેઠાંગ નરનારી બંને વાત વિપરીત કીધી રે છજે બેઠાંગ કાંતુંવર ઓખા ઉછંગે લીધી રે કડવું પચોથું જોડી જોવાને જોજ મળ્યા ટોળેજી ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી કંઠમાં બાવરડી ઘાલીને બાળાજી દેખી કૌભાંડને લાગી જ્વાળાજી જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુબટ દોડ્યા સબળા મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરે ઉછંગે કમળા લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો નિશંક થઈને છજે બેઠા નિર્લજ નર નારી હાસ્ય વિનોદ કરે ઘનો લજ્જા ના આણે મારી ઓખાએ અપરાધ માંડ્યો ધાઈ ધાઈ છે સોઈ પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિસે કોઈ અંબુજ વરની આંખલડીને ભ્રકુટી રહી ખમખમી રોમવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ અલ્પ આયુષ્યના ધની જમપુરીનો માર્ગ સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણાસુરની દીકરી તેને ઈડરે ન થાય તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માળ સાચું કહે જેમાં શીશ રહે કોણ નાથ કુળ ને ગામ યથાર્થ તું ભાગજે કેમ સેવ્યું ઓખાનું ધામ અનિરુદ્ધ વળતાં બોલ્યો સાવો માગ ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર 10 મંત્રી કહે અલ્યા બાલ કર અભિમાન જમાત્ર કોનો બાળ કોનો કોને દીધું કન્યાદાન અપરાધી હઠા તને બાનરાયની આણ આ દાન તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ બેઉ સબ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ સિંહ હોય તો હાકે ઉઠે પણ દિસે છે જાંબુ બજણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બળીરાજા નામતન સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ
તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો.